ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગી જશે રાતના 3 અને અત્યારે હું ઊભો છું આપણે કામરેજવાળા મેરડીમાં। તો મેરડીમાં અત્યારે દર્શન કરી લઈ અને હું ક્યાં જાઉં છું ને એ પણ તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ। અને આ વિડીયો કદાચ મોટો હોઈ શકે પણ આ મારી લાઈફનું પહેલું બાઇક ટ્રેવલિંગ છે અને બહુ ઝાઝા કિલોમીટર છે એ તમને હું આગળ રસ્તામાં જણાવી દઈશ। એટલે તમે વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો ને। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કામરેજવાળા મેરડીમાંની જય મસ્તીની કોમેન્ટ કરી દેજો મતલબમાં। તો ફાઇનલી મિત્રો સુરતથી 70 કિલોમીટર કાપીને અત્યારે ભરૂચ પહોંચવા આવ્યો છું, પણ આપણે ભરૂચ નથી જવાનું। તો ચાલો તમને એ પણ જણાવી દો આપણે ક્યાં જવાનું છે। તો આપણે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। અત્યારે થોડોક બ્રેક લીધો છે અને આપણી ગાડીને પણ થોડોક કોરો દીધો છે। તો થોડીક વાર આપણે અહીંયા લાંબા થઈ જઈએ તો કે ઊંઘ બુક કાંઈ આવતી નથી અને કાંઈક નવો જ આમ અનુભવ રહેવાનો છે। આપણી નવી ગાડી સાથે પહેલી વાર નીકળી ગયા છીએ અને હું મારી લાઈફમાં કોઈથી એકલો ક્યાંય નીકળ્યો નથી, આજે પહેલી વાર હું નીકળ્યો છું। તો આશા કરું કે તમને તમારા બધાનો સપોર્ટ સારો મળશે। ચાલો થોડીક વાર કોરો ખાઈ અને વાગી ગયા છે આઈ થિંક 3-3:30 જેવા થઈ ગયા છે ને ઘરેથી નીકળ્યો તો હું 1 વાગે 2 કલાક જેવું થઈ ગયું છે અને 70 કિલોમીટર કાપી નાખ્યું છે। તો કોઈ વાંધો નહીં, ચલો થોડીક વાર અહીંયા આરામ કરી લઈ, પાણી નાસ્તો વાસ્તો કરી લઈ। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સરદાર સરોવર ડેમ જે અત્યારે વધારેમાં વધારે 30થી 40 કિલોમીટર આગળ છે। તો અત્યારે એક હોટલ પર હું ચા પીવા ઊભો રહી ગયો છું। તો ચા લઈ લીધી છે અને આ કાકાની હોટલ છે। તો એક વાત મને જાણવા મળી, અત્યારે આપણે જે આ ચામાં મોરસ નાખીએ ને એ આ ફેક્ટરીમાં બને છે અને ફેક્ટરીનું નામ છે નર્મદા શુગર ફેક્ટરી। ને આપણા આખા ભારતની અંદર આ ફેક્ટરીને મતલબ આખા ભારતમાં જ્યાં મોરસ આપણે જે ખાંડ કહીએ ને, ખાંડ કયો કે મોરસ કયો કે શુગર કયો, એ અહીંથી સપ્લાય થાય છે। મને તો નથી ખબર પણ આ કાકાએ મને કીધું ત્યારે મને ખબર પડી કે આપણે એક એવી જગ્યાએ ઊભા છીએ જ્યાં આખા ભારતની અંદર મોરસની સપ્લાય થાય છે। તો જોઈ શકો છો આ છે। અને બીજું કે મારી લાઈફમાં મને પહેલી વાર જોવા મળી છે આ ફેક્ટરી। તો આ બધું એક સોશિયલ મીડિયાના કારણથી થાય છે, કેમ કે તમે બધા લોકો મને સપોર્ટ કરો છો એટલે તમારા માટે હું નવા વિડીયો બનાવવા જાઉં છું। અને હવે તો મારી પાસે ગાડી આવી ગઈ એટલે હવે હું કઈ પણ જગ્યા ઉપર જઈ શકું છું અને તમને નવા વિડીયો બતાવતો રહીશ। તો ચાલો હવે ફટાફટ આ ચા પી અને જઈશ સરદાર સરોવર ડેમે અને ત્યાંનો નજારો તમને બતાવું। તો ચલો હવે ફટાફટ ચા પીએ। તો ફાઇનલી ગાઈઝ તો આપણી સામે ખૂબસૂરત નજારો આવી ગયો છે। તો અત્યારે પહોંચી જશે સરદાર સરોવર ડેમે। તો પહેલાં તો કઈ બાજુ જવાનું કંઈ ખ્યાલ નથી। સરદાર સરોવર ડેમ, સરદાર સરોવર। बाइक जा सकती है? कहाँ जाना है? स्टैच्यू ऑफ यूनिटी स्टेच्यू वाला रास्ता पकड़ के और ब्रिज पार करके जाइएगा आगे से। गाड़ी चला जाएगा? गाड़ी अगर पुलिस वाला रोक दिया तो नहीं जाएगा, मतलब गाड़ी वापस नहीं रोकेगा तो चल जाएगा गाड़ी। मतलब ऐसा कोई वहाँ पे वो वही नहीं? रास्ता है वो। हाँ, ये ब्रिज पार करके थोड़ा आगे घूम के ऐसे सर्कल से घूम के ऐसे सीधा चल जाइएगा। वरना मना करेगा, गाड़ी वापस लेने को बोलेगा। हाँ, अगर नहीं रोकेगा
जाने देता है, नहीं रुकेगा तो चलता है। तो चलो भाई देखते हैं अभी जाने देता ही नहीं देता। બાકી તમારી સામે ખૂબસૂરત નજારો આવી ગયો છે તો જોઈ શકો છો આવો કાંક નજારો છે ભાઈ સાહેબ, કાંક અલગ જ દુનિયા છે ગાઈસ। આપણા નસીબમાં આવું જોવાનું લખ્યું છે, મળી ગયું છે। ઓ માય ગોડ ગાઈસ, યાર લુક એટ ધીસ નજારો છે, કઈ ઘટે નહીં એવો। જો જોઈ છે હવે ગાડી અંદર લઈ જવા। सर आगे गाड़ी अलाउड है? सर गाड़ी अलाउड है आगे? आगे थोड़ा सा। आगे गाड़ी अलाउड है कि? पार्क करो, ત્યાંથી તમને બસ 8 વાગે ચાલુ થાય છે। 8 વાગે એવું છે સ્ટેચ્યુ પર લઈ જશે। અને બસમાં જવું પડશે? બસ સ્ટેચ્યુ ની બસ છે, ફ્રીમાં એટલે આગળ કઈ છે? છે આગળ એવું છે 1.5 કિલોમીટર આગળ વ્યા જાઓ, હં હં મોટું પાર્કિંગ છે, ત્યાં બાઇક રાખી દો, ત્યાંથી બસ મળશે તમને। એવું છે ઓકે। તો ગાઈસ અહીંયા આપણું પોપટ થઈ ગયું છે। આ છે પોલીસ ચોકી અને અહીંથી આગળ ગાડી અલાઉડ છે ને, તો કંઈ નહીં ચાલો હવે રિટર્ન જઈ પાર્કિંગ ગાડી કરી અને પછી આપણે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। તો જોવા જવાનું જ છે, ફાઇનલ છે। પણ ફાઇનલી મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી જશે તો તમે જોઈ શકો છો મારી પાછળ છે એ સરદાર વલ્લભભાઈની મોટી હેવી પ્રતિમા છે। તો એમાં થયું છે એવું છે મિત્રો, જો ટિકિટ મળશે અંદાજે 8 વાગ્યા પછી અને વાગ્યા છે 7:30। તો મિત્રો આપણે ગાડી લઈને આવ્યા છીએ, તો હવે પાછા જે બસમાં આવ્યા હતા ને એની બસમાં પાછા રિટર્ન જઈએ છીએ। પાર્કિંગમાંથી જો ગાડી લઈને અંદર આવવા દઈએ ને તો ફટાફટ નીકળી જવું છે। અને અહીંયા એક આપણી બાઇક સાથે ફોટો પડાવવો છે। તો આપણે એમ કહેવાય કે આપણે આખી ગાડી જર્ની કરીને આવ્યા છીએ, બાઇક રાઈડ કરીને આખી। તો આપણી એકમ શું કહેવાય ઓલું એક પ્લેસ ઉપર ફોટો બની જાય, સમજો। એટલે આપણે જ્યાં જાવું ને આપણી બાઇક સાથે ફોટો પણ પડાવશું। તો ફાઇનલી ગાઈઝ આપણે સાહેબને રિક્વેસ્ટ કરી અને સાહેબે ગાડી અંદર લાવવા દીધી છે। તો જો આ છે આપણી ગાડી, એક્ઝેક્ટ સામને સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા। ચાલો ફટાફટ આપણી ગાડી લઈને ત્યાં જઈ અને તમને નજીકથી દેખાડું। ચલો ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે અને આપણે સરદાર વલ્લભભાઈના જે છાતી ઉપર જે બારી છે ટોપ ઉપર ત્યાં જવાનું છે, એ ટિકિટ કઢાવી છે। 380 રૂપિયાની ટિકિટ છે। જો તમે કોઈ આવતા હોય તો જોઈ લેજો। તો ચાલો હવે જાઓ અંદર ને, અંદર જઈને તમને નજારો બતાવું। અંદર આવવાની સાથે જ કાંઈક જબરદસ્ત નજારો દેખાઈ ગયો છે। જો હજી તો ખાલી એન્ટ્રી લીધી છે, બાકી હજી જોવાનું તો બધું બાકી છે। જો ને જો તમે કોઈ આવવાના બાકી હોય ને તો ફટાફટ આવી જજો પાછા। એટલે જઈએ હળવે બધું જોઈ। હું 13 વર્ષનો હતો ને ત્યારે હું અહીંયા આવ્યો હતો, ત્યારે આ લગભગ મૂર્તિ કાંઈ નથી, ખાલી આપણે આ જે ડેમ છે નર્મદા ડેમ એ એક જ હતો, બીજું કાંઈ હતું નહીં। અત્યારે તો જો કે બધું થઈ ગયું છે અને આપણે તો સ્પેશિયલ સરદાર વલ્લભભાઈની જે પ્રતિમા છે એ જોવા આવ્યા હતા અને એની ઉપરથી કેવો નજારો આવે એ પણ જોવાનો હતો આપણે। તો ચાલો જઈએ ઉપર। ફાઇનલી મિત્રો અત્યારે સરદાર વલ્લભભાઈની જે પ્રતિમા છે એની એક્ઝેક્ટ નીચે છું। ઉપરથી મને ક્લીન છે, નીચે છે અહીંથી અહીં પગ પાસે જાઉં પછી આપણે આજ મતલબ આખું ટિકિટ બુક કરાવી છે, મતલબમાં રાતનો લેઝર શો, પછી ઉપર જે ઓલા બટનમાં આપણે જાળી છે ઉપર છાતીમાં, તમે કોઈ આવ્યા હોય તો ખ્યાલ હોય તમને,
તો ત્યાં પણ જવાનું છે. ને નીચે ઉપર પગ પૂરા થાય ત્યાં સુધી જરી મતલબમાં આપણે ટોટલી બુક કરાવી નાખી અને ટોટલ માની લો કે એક જણાના 380 રૂપિયા છે. એટલે જો કોઈ તમે આવતા હોય અને આ પાછા પૈસા તમે તો કેશમાં નહીં લાવતા, અહીંયા ઓનલાઈન પૈસા તો વધારે હાલ છે. એટલે તમે છે ને પૈસા બધા ઓનલાઈન લાવજો. તો હાલો હવે પહેલાં તો અહીં નીચે પગ પાણી જાય અને ત્યાંથી આજુબાજુનો નજારો જો તમને બતાવું. વિડીયો થોડોક મોટો થાય પણ તમે આખો જો એટલે તમને જોવાની બહુ જ મજા આવશે. એટલે આપણે એક જ વિડીયોમાં બધા કટકા આપણે કરવાના થતા નથી. ભલે આપણે ભાઈ સાહેબ ઓ ભાઈ સાહેબ ખાલી આમ એકવાર ખાલી પડખેથી તો શું આ ખાલી પગ છે ગાઈસ. આ જોવો છો ને ખાલી પગ જ છે. હવે વિચાર કરો તમે કે આ પગ અવડો છે તો મૂર્તિ કેવડી છે. અને મૂર્તિ મોટી છે તો એની ઉપર તો નજારો કેવો હશે એ ખાલી આમ તમે અહીંયા આવો તો જ તમને ફિલિંગ થાય. અને અહીંયા આવ્યો તો એટલો બધો પવન લાગવા મળ્યો છે તો ઉપર જાય તો કેટલો પવન લાગશે. તો ચાલો નીચે નજારો જોઈ લઈએ. લોખંડ હો જબરદસ્ત નજારો છે. ભાઈ સાહેબ અહીંથી એક લોકેશન ચેક કરો, જોરદાર વ્યૂ છે. से एंट्रेंस चलो फटाफट અંદર ધારો બરફ જેવું લાગતો. આવું નથી ખબર એટલું બધું ટ્રાફિક છે. આમ જોત ખરી આ કે લાયન લાગી ગઈ. મેં કે ત્યાં પબ્લિક જ ન થયું પણ અંદર આવ્યા પછી ખબર પડી પબ્લિક તો બધું અહીંયા જ છે. લાયન લાગી ગઈ છે આમ તો. હા કેટલું ટ્રાફિક છે. કાંઈ નહીં હાલો આપણે લાઈન ઉભા રહી જાય. આ લોકોને મારો વેરીફાઈ થઈ ગયું છે. અહીંયા પણ લાઈન લાગી ગઈ છે પાછળ. હાલો ભેગા ઉભા રહી જાય થોડી વાર. ઉપરથી જોઈને પછી આપણે અહીંયા જઈશું આનાથી સીધા નર્મદા ડેમ ઉપર. ત્યાં થોડીક વાર રહેવું. ફાઇનલી મિત્રો ટોપ ફ્લોર ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો મારી પાછળ હું લોકેશન કાંક આવું છું. થોડીક જ વારમાં તમને હું બધું सामने जो दिख रहा है वो डैम है, सरदार सरोवर डैम दिख रहा है. તો એવું ઉપર તો કાંઈ બહુ કાંઈ ખાસ છે અને ખાલી તમે બહારનો નજારો જોઈએ તો એટલું જ છે, બીજું કાંઈ છે નહીં. તો હાલો આપણે નજારો જોઈ લો ને તમને બધાને પણ નજારો બતાવી દીધો. તો હવે પાછા ભાગી જઈએ નીચે અને હવે થોડુંક ફોટોશૂટ કરી. કેમ કે અત્યાર સુધી હું છે ને ખાલી વિડીયો ઉતારતો હતો અને બધા ભાઈબંધ દોસ્તારને ફોન કરીને બતાવતો હતો ખાલી. હવે જા ઉપરનો નજારો જોઈ લીધો. હવે જશું નીચે. તો નીચે જવું ને તો પાછું હવે કાનમાં પ્રેશર પડવાનું છે. જે એકદમથી નીચે જાય ને તો બહુ કાનમાં પ્રેશર પડે. જે તમે અહીંયા આવો ને તો જ તમને જો ઓલી વખતે નહીં દેખાડ્યું પણ આવું. ये वाला खा लो. जाती भी छोड़ दो आ रहे वो नहीं मिले. તો ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા ફોટા પાડી લીધા, વિડીયો બનાવી લીધું છે. હવે અહીંથી જઈ પહેલાં તો અહીંથી સીધું જવું છે ટર્બાઇને. અને જો ટર્બાઇને અંદર જવા દે. હવે ટર્બાઇન એટલે કે આપણે જે ઓલું વીજળી ઉત્પન્ન કરે છે ને એ ત્યાં જવાનું છે. આઈ થિંક તમે જો લોકોએ નામ સાંભળ્યું હોય તો પહેલાં તો ત્યાં જવાનું છે અને ત્યાંથી પછી આપણે સીધા ડેમે નીકળી જવાનું છે. તો ચાલો એ બે કવર કરેલી એ જોવાનું બાકી છે. અહીંયા તો બધું જોઈ લીધું છે.
આપણે ઉપર ટોપ ફ્લોર ઉપર જે આ બધું તમને એક્ઝેક્ટ બતાવી દીધું છે. લગભગ તમે 99% A to Z બધું બતાવી જ દીધું છે, કાંઈ બાકી રાખ્યું નથી. અત્યારે હું આવી ગયો છું નર્મદા ડેમ ઉપર. તો જોઈ શકો છો મારી પાછળ છે આ છે નર્મદા ડેમ છે. ને અત્યારે અહીંયા કોઈ એટલે કોઈ નથી. જો કોઈ એટલે કોઈ નહીં, મારી સિવાય અહીંયા કોઈ છે નહીં. કે હું એકલો જોવા આવ્યો છું. તડકો એવો છે, પાણી ધીમું ધીમું વહે છે. ત્યાં જો નથી બાવણા ખોલે પણ ધીરે ધીરે બાવણા છે. આવો કંઈક ડેમ છે. તો ગાઈઝ પ્લાનમાં થઈ ગયો છે ચેન્જ. આપણે નીકળી જવાનું છે ઘર બાજુ, કેમ કે ઘરેથી હવે બધાનો ફોન આવવા મળ્યા છે કે ભાઈ નીકળી જાવ. તો હાલો હું તમને સીધો સુરત જઈને જ મળું. આપણી છે ગાડી, નીકળી જાય ઘર બાજુ. ફાઇનલી મિત્રો આપણે રાઈડ કમ્પ્લીટ કરીને આવી ગયા છે. અને આપણે જ્યાં બ્લોગ ચાલુ કર્યો હતો ને ત્યાં જ એન્ડ કરી છે. તો તમને મેળીમાના દર્શન પણ કરાવી દઉં. તો કમેન્ટમાં મેળીમાં લખી દેજો. હા, આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળી જાય નવા બ્લોગ વિડીયો. જય માતાજી, જય શ્રી રામ.